કોરોના કાળમાં દાનનો ધોધ વરસાવનારા સુરતના યુવા ઉદ્યોગપતિ અને દાનવીર એવા તેમજ ભામાસા ધવલ અકબરીના જન્મદિવસની કોરોનાની મહામારી વચ્ચે અનોખી રીતે ઉજવણી કરાઈ છે। ધવલ અકબરીએ પોતાના જન્મદિને થેલેસેમિયા ગ્રસ્તો માટે રક્તદાન કરી અને લોકોને પણ રક્તદાન કરવા પ્રેરિત કર્યા છે। ત્યારે ધવલ અકબરીના જન્મદિવસની કરેલી અનોખી ઉજવણીમાં શહેરના અગ્રણી પણ જોડાવા પામ્યા હતા। ત્યારે G24 ન્યૂઝ સાથેની મુલાકાતમાં ધવલ અકબરીએ હાલ વિશેષ મુલાકાતમાં પણ જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એવા વ્યક્તિને મળવાના છે જેને ટૂંક સમયની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની અંદર નામ રોશન કર્યું છે અને સેવા ભાવનાની અંદર આજે એમનું નામ રોશન છે। અને ખાસ કરીને 1 જૂન છે એટલે શ્રી ધવલભાઈ અકબરીના જન્મદિવસ છે, જેને કારણે આજે મોટા ભાગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 થી 4 હજાર જેટલી રક્તની હાલ પોતે એકત્રિત થનાર છે તેવું પણ તેમણે કહ્યું છે। આવો આપણે મળીએ ભામાસા ધવલભાઈ અકબરીને। જી નમસ્કાર ધવલભાઈ। નમસ્કાર નમસ્કાર। આજે તમારો જન્મદિવસ છે, ખાસ કરીને G24 ચેનલ આપને શુભેચ્છા પાઠવે છે, શું કહેવા માંગો છો? બસ આજે મારો બર્થડે હોવાથી આજે દર વર્ષે અમે અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હતા, પબમાં, ડિસ્કોમાં કે જ્યાં જગ્યાએ, પણ આ વખતે નક્કી કર્યું કે આપણે અલગ રીતે બર્થડે સેલિબ્રેટ કરવો છે, જેથી કોરોના મહામારીનો ટાઈમ હતો ને પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ ગુજરાતની અંદર એનેસ્થેસિયા નામથી ઘણા બાળકો પીડાય છે આ રોગની અંદર, તો આપણે નક્કી કર્યું કે આજે મારા બર્થડે હોવાથી આપણે 3000 કે તેથી વધારે બોટલ એકત્રિત થાય ને આજે સમગ્ર રાજ્ય કે શહેરમાંથી મોટા પાયે લોકો અહીંયા બ્લડ કેમ્પમાં આવી રહ્યા છે અને પોતાનું યોગદાન આપી રહ્યા છે। તેમજ બ્લડ કેમ્પમાં આવનાર દરેક સભ્યોને અમને પ્રોત્સાહિત રૂપે ગિફ્ટ તેમજ સર્ટિફિકેટ તેમજ લંચ સ્નેક ડિનરની પણ વ્યવસ્થા અમે રાખેલી છે, બરાબર ને? એ રીતે બદલાવે। બીજું ધવલભાઈ, ખાસ કરીને કહેવાનું કે જે રીતે તમે ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર નામ રોશન કર્યું છે તેનું શું કારણ છે, શું કહી શકો છો? બસ ટૂંક ટાઈમની અંદર ગુજરાતમાં હવે આપણે બી સમાજ સેવા ક્ષેત્રે આવેલા છે, તો મોટા પાયે બાળકોથી પાયાની જરૂરિયાતથી માંડીને વૃદ્ધ થાય ત્યાં લગીને આપણે બધી ફેસિલિટી મળી રહે તે માટેના આપણે તમામ પ્રયત્નો કરશું। તેમજ મનુષ્ય જાત જે આર્થિક તેમજ માનસિક રીતે ટકી રહે અને પોતાનો આવનારી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહે તે માટે અમે પ્રોત્સાહન બી કરશું અને પરિપૂર્ણ મદદ બી કરશું અમે। બીજું ખાસ કરીને દર્શક મિત્રો એ પણ કહેવાનું કે તેમને 1 લાખ કીટ સમગ્ર ગુજરાતના આર્થિક લોકોને મદદ માટે તેમ કહ્યું છે। ફક્ત કીટ નહીં, તેમને વિમાનનું ભાડું, બસનું ભાડું કે પછી ટ્રેનનું ભાડું પણ તેઓ આપવા માટે આગળ વધી રહ્યા છે। જે રીતે તેઓ સેવાનું કામકાજ કર્યા છે તે રીતે ધવલભાઈ સમગ્ર રાજકારણ જે છે, જે પણ પક્ષ તેમ એમની નજર તમારી પર છે। આપણે રાજકારણ સાથે પણ કોઈ લાગતું ઓળખતું નથી, પણ આપણે સમાજ ગુજરાતની અંદર 7 કરોડ લોકો કે તેથી વધારે લોકો સમગ્ર આપણાથી બનતે એટલા પ્રયાસ કરશું ને કોઈ બી જરૂરિયાતવાળા કે જે લોકો જે પાયાની જરૂરિયાત છે, જેવું કે સારું આરોગ્ય, સારું શિક્ષણ, સારું ન્યાય, એ માટે આપણે પૂરતી અમારા ટીમ તરફથી પૂરતી મહેનત કરશું અને લોકોની પ્રોબ્લેમ સુધી અમે પહોંચી રહેવાની। આગળના શું સેવાના કાર્યો છે? આગળ સેવાના કાર્યો તો અનેક સેવાના કાર્ય, આ કાર્યક્રમ પછી આપણે 1100 આદિવાસી તેમજ વિધવા બેન દીકરીઓના લગ્ન કરવાના છે, તેમજ આપણે અનાથ બાળકોને દત્તક લેવાના છે। એ સિવાય રાજ્યની અંદર જે ગાંડા લોકો, જે મેન્ટલ બીમાર છે, એ લોકોની અંદર માટે બી આપણે અલગથી રહેવાની વ્યવસ્થા, તેમજ એ લોકોના જે નાના નાના ગોલ એચી હોય એ બી આપણે ટ્રાય કરવા પ્રયત્ન કરશું। તેમજ આ એનેસ્થેસિયાથી પીડાતા જે બાળકો છે એમના નાની નાની અમુક ખ્વાહિશો, અમુક ડ્રીમ્સ છે જે મારાથી પૂરા થઈ શકે તો પૂરા કરીશું એને। આ બધી આપણા બધા નેક્સ્ટ કાર્યક્રમો છે। ધવલભાઈ, અમે એમ પણ જાણ્યું છે કે હમણાં જે તોકતે વાવાઝોડું જે આવ્યું હતું તેની પર તમારી ટીમ ત્યાં સૌરાષ્ટ્રમાં ગઈ હતી? સૌરાષ્ટ્રની અંદર આપણી ટીમ ઉના, દીવ, રાજકોટ, ગાંધીનગરની આજુબાજુના જે ગામડાના વિસ્તાર છે, જ્યાં તટીય વિસ્તાર છે, જ્યાં વલસાડનો દરિયા કિનારો, વાપીનો દરિયા કિનારો, તે સિવાય દીવ, ઉના, બધાની જગ્યાએ અમારી ટીમ દ્વારા રાશન કીટ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે લાઇટ, ટોર્ચ, કપડાં, બધું અમે અમારી ટીમ દ્વારા બધી ખૂબ મદદ કરી છે। છેલ્લે શું કહેવા માંગો છો દર્શક મિત્રોને? છેલ્લે દર્શક મિત્રોને એ જ કે ટૂંક ટાઈમમાં ગુજરાતના લોકોનું જીવન સુધરવાનું છે। ટૂંક ટાઈમના હવે જે સ્થિતિમાં છે તેના કરતાં બહેતર સ્થિતિમાં આવશું આપણે, એવી પૂરેપૂરી ઉમ્મીદ છે ને। લોકો હિંમત નહીં હારતા, હું આવું છું તમારી વાહરે, તમે ઉપાધિ નહીં કરતા, બરાબર છે?
દર્શક મિત્રો, આ છે ભામાસા શ્રી ધવલભાઈ અકબરી. તેમને કહ્યું છે કે દુખિયાના લોકોની સાથે તેઓ સેવા કરી રહ્યા છે અને ખાસ કરીને તમારી પાસે આવશે 1 લાખથી પણ વધુ કીટનું તેમનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે પોતાનો જન્મદિવસ છે ભામાસા ધવલ અકબરીનો, જેને કારણે ખાસ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની રસી લીધા પછી તમે રક્તદાન નહીં કરી શકો 3 મહિના, એના કરતાં અત્યારે તમે રક્તદાન કરવું ખાસ જરૂરી છે. અને ધવલભાઈ પટેલના એટલે કે ધવલભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે અત્યારે 3 થી 4,000 બોટાદ એકત્રિત થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.